કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણા સહિત 3 વ્યક્તિ ઉપર છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ। મનસાબેન કપડા નામના વૃદ્ધાએ પોતાની સાથે 3 વ્યક્તિઓએ 2 પ્લોટ સહિત 12 લાખ ખોટી રીતે છેતરપિંડી કરી પડાવી લીધી હોવાની નોંધાવી ફરિયાદ। ફરિયાદને લઈ 3 ઈસમો દ્વારા ફોસલાવી પ્લોટ ઉપર બાંધકામ કરી સ્લાત બ્લોક બનાવી વેચાણમાં 50% ભાગની લાલચ આપી હતી। ફરિયાદીએ ચંદુભાઈ મકવાણા, ગાયત્રીબેન ટોળિયા, જગજીત ટોળિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। 3 ઈસમો દ્વારા ફરિયાદીના 2 પ્લોટનો દસ્તાવેજ બનાવી ફરિયાદી પાસે ખોટી રીતે સમજાવી અભણ વૃદ્ધા પાસે અંગૂઠો મરાવી લીધો। ફરિયાદી પાસે 3 ઈસમો દ્વારા બાંધકામ કરવા માટે રૂપિયા જોઈએ છે તેમ કહી 12 લાખ રૂપિયા લઈ બાંધકામ ન કરતા ફરિયાદીએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી। જેતપુર સિટી પોલીસે 3 ઈસમો ચંદુભાઈ મકવાણા, ગાયત્રીબેન ટોળિયા અને જગજીતભાઈ ટોળિયા વિરુદ્ધ આઈપીસી કલમ 406, 420 અને 114 મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી છે। જેતપુર સિટી પોલીસે ચંદુભાઈ મકવાણાની અટકાયત કરી અન્ય 2 શખ્સોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। મકવાણા ગાયત્રીબેન ભરવાડ, જગી ભરવાડ મારી પાસેથી પ્લોટનું કીધું કે તમારે પ્લોટ તમારો અને પૈસામાં બાંધકામ અમારે કરવાનું। 1,30,00,000નો એસ્ટિમેટ કર્યો। મારી પાસેથી 12 લાખ રૂપિયા રોકડા લઈ ગયા અને 50 લાખનો કરાળ કરવાનો છે એમ કહીને મને મામલતદારમાં લઈ ગયા અને મને કરાળના નામે એને સહી કરાવી। શેમાં સહી કરાવી? મને રજિસ્ટરમાં। હું હાવ અભણ છું સાહેબ, મને કાંઈ ભણેલી નથી, એકડો નથી ભણેલી અને અભણ છું અને બધાય એના જે 2 સાક્ષી એના હોય ને 2 આપણા હોય, હવે એ તો મને કાંઈ નથી ખબર। હું તો એક જ ગઈ, મેં કીધું મને તાવ આવ્યો છે, મજા નથી, તો એ કે હાલો ને તમને ઘડીકમાં સાઈન કરાવીને ખાલી કલાળમાં સહી કરવાની છે અને આપણે પાછા આવી આવશું। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને મકાનનું બાંધકામ કરવાનું છે એટલે મેં કીધું કરાર તો કરવો પડે ને એમ। અને ગાયત્રીબેન, ચંદુભાઈ અને જગીભાઈ। એટલે કેટલા વારનો તમારો પ્લોટ? મારો 200 વારનો પ્લોટ, 202 વારનો પ્લોટ થાય। એમાં બાંધકામ કરવાનું? હા, એમાં બાંધકામ કરવાનું। એમાં એને એમ કીધું કે 9 બ્લોક થાય છે અને 500 વાર જગ્યામાં 9 બ્લોક થાય છે અને 1 બ્લોક 35 લાખનો વેચવાનો અને સારામાં સારું બાંધકામ એ એમાં સેવ હતા ને સાહેબ, એને બધું બતાવ્યું છે એને। કઈ રીતે તમારી પાસે પૈસા કઈ રીતે રોકડા આપ્યા હતા? કઈ રીતે? હા, રોકડા આપ્યા હતા સાહેબ। 5 લાખ રૂપિયા મારા ભાઈ પાસે લીધા હતા, 5 લાખ રૂપિયા મારા બેનના ઘરવાળા પાસે લીધા હતા અને 3 લાખ રૂપિયા મેં ગોલ સોનામાંથી ઉપાડીને દીધા સાહેબ।